ઢોસાનું ખીરું કે ઝેર? અમદાવાદની હૃદયદ્રાવક ઘટના પાછળ શું છે હકીકત? જો ખીરું ખરાબ હતું તો પછી અન્ય ગ્રાહકોને કોઈ અસર કેમ ન થઈ? શું પરિવારે સમયસર યોગ્ય સારવાર લઈ લીધી હોત તો આ દુર્ઘટના અટકાવી શકાય તેમ હતું? ફૂડ સેફ્ટી સિસ્ટમમાં આવી ઘટનાઓને રોકવા માટે શું કડક પગલાં લેવા જરૂરી છે? તો ચાલો આ ચર્ચિત ઘટનાને લઈને વિગતવાર જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, અમદાવાદ એક એવું શહેર કે જ્યાં રાતે પણ જીવન ધબકે છે, કે જ્યાં રસ્તાઓ પર સ્વાદની સુગંધ ફેલાયેલી હોય છે, જ્યાં દરેક ખૂણે તેમને ચા, નાસ્તો અને ઢોસા જેવી વાનગીઓ મળતી હોય છે. પરંતુ કલ્પના કરો કે આ જ સ્વાદ એક દિવસ કોઈના જીવ માટે જીવલેણ સાબિત થઈ જાય. કલ્પના કરો એક સામાન્ય દિવસ, એક સામાન્ય ભોજન અને એક સામાન્ય પરિવાર, અને પછી અચાનક બધું જ બદલાઈ જાય. આ માત્ર એક ઘટના નથી, આ એક પ્રશ્ન છે, આ એક ચેતવણી છે, અને કદાચ એક સત્ય છે કે જે હજુ પણ બહાર આવવાનું બાકી છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠશે. એક એવો કિસ્સો કે જેને આખા અમદાવાદને હચમચાવી દીધું છે અને દરેક ગૃહિણી, ખાણીપીણીના શોખીન લોકોને વિચારતા કરી દીધા છે. સામાન્ય રીતે આપણે રવિવાર હોય કે પછી કોઈ તહેવાર હોય ત્યારે બહારની તૈયાર લોટ અથવા તો ખીરું લાવીને હોશે હોશે જમતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ જ સ્વાદિષ્ટ ઢોસા કોઈના ઘરનું ચિરાગ બુઝાવી શકે છે? શું ક્યારે પણ એવું બની શકે કે હોશે હોશે બનાવેલી રસોઈ જમ્યા પછી બે માસૂમ બાળકીઓ આ દુનિયાને છોડવી પડે? આ સત્ય ઘટના બની છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં, કે જ્યાં એક હસતા રમતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના આજે દરેકને વિચારતા કરી રહી છે કે શું આપણે જે પણ કંઈ ખાઈ રહ્યા છે તે ખરેખર સલામત છે? આ ઘટના શરૂ થાય છે એક સામાન્ય ખરીદીથી. એક પરિવાર કે જેમને નજીકની ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. એ ખીરું કે જેનાથી બનાવેલા ઢોસા કદાચ સામાન્ય દિવસોમાં આનંદ આપતા હોય છે, પરંતુ આ વખતે એ જ ઢોસા એક ભયાનક કથાની શરૂઆત બની ગયા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે મારુતિ પ્લાઝા બિલ્ડિંગના 7મા માળે રહેતા વિમલભાઈ પ્રજાપતિના પરિવાર માટે એપ્રિલ મહિનાની શરૂઆત કાળ બનીને આવી હતી. વાત શરૂ થાય છે 1 એપ્રિલના રોજ, જ્યારે આ પરિવારે ઘરની નજીક આવેલી એક જાણીતી ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. કોને ખબર હતી કે આ 3 કિલો ખીરું તેમના પરિવારના 2 સભ્યોનો જીવ લઈ લેશે? કોઈને ખબર ન હતી કે આ ખરીદી તેમના જીવનની સૌથી મોટો વળાંક બની જશે. 1 એપ્રિલે રાત્રે ઢોસા બનાવવામાં આવ્યા અને વિમલભાઈએ તે ખાધા, અને બીજા દિવસે પણ એ જ ખીરામાંથી ઢોસા બનાવ્યા. પરંતુ 2 એપ્રિલની સવાર પડતાની સાથે જ ઘરમાં બીમારીએ પગ પસેરો કરી લીધો હતો. વિમલભાઈને અચાનક જ ઉલટી થવા લાગી હતી. તબિયતે લથડી. આ જોઈને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરંતુ સામાન્ય કથિત ફૂડ પોઈઝનિંગ સમજીને શરૂઆતમાં તેઓએ ઘરેલું ઉપચાર કે પછી સામાન્ય દવા લીધી હતી. પરંતુ વિમલભાઈના પત્ની ભાવનાબેનને અંદાજ ન હતો કે આ બીમારીનું મૂળ પેલા ખીરામાં હોઈ શકે છે. તેમણે પણ ઢોસા ખાધા અને દીકરીને પણ ખવડાવ્યા હતા. પરિણામે એ જ આવ્યું. 4 એપ્રિલના રોજ માત્ર 2.5 મહિનાની માસૂમ રાહાનું અચાનક જ નિધન થઈ ગયું હતું. એક 2.5 મહિનાનું બાળક જેણે હજી તો દુનિયા જોવાની શરૂઆત પણ કરી ન હતી, તેનું આ રીતે જવું એ પરિવાર માટે વજ્રઘાત સમાન હતું. આઘાતમાં સરી પડેલું પરિવાર કોઈને જાણ કર્યા વગર જ પોલીસ ફરિયાદ કર્યા વગર રાહાની અંતિમ વિધિ કરી નાખી અને તેને દફનાવી દીધી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હજુ તો એક દીકરીના મોતના આંસુ સુકાયા ન હતા, ત્યાં જ બીજી દીકરી મિષ્ટી, કે જેની ઉંમર માત્ર 3 વર્ષ હતી, તેની પણ તબિયત 5 એપ્રિલે અચાનક બગડવા લાગી હતી. તેને ચક્કર આવવા લાગ્યા અને તે ઢળી પડી હતી. તેને તાત્કાલિક કેડી હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તબીબો તેને બચાવી શક્યા ન હતા. અહીંયા જ એક જ પરિવારની 2 દીકરીઓના 24 કલાકમાં મોત થતા હવે આ માત્ર એક ઘટના ન રહી હતી, આ એક દુઃખદ શ્રેણી બની ગઈ હતી. 2 બાળકીઓના મોત, એક જ પરિવાર અને એક જ સંદિગ્ધ કારણ, ઢોસાનું ખીરું. આ સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં ભય અને શંકાનો માહોલ સર્જાયો હતો.
લોકો વિચાર કરી રહ્યા હતા કે શું ખરેખર ખીરામાં કંઈક ખામી હતી કે પછી કંઈક બીજું જ કારણ હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારી જે કે મકવાણા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સૌથી મોટો સવાલ એ હતો કે જો આ ફૂડ પોઈઝનિંગ છે તો પછી 2.5 મહિનાની બાળકીને જે માત્ર દૂધ પીતી હોય તેનું મોત કેવી રીતે થઈ શકે? આ સવાલનો જવાબ શોધવા માટે પોલીસે 7મી એપ્રિલે એક મોટું પગલું ભર્યું. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં સ્મશાનમાંથી રાહાને દફનાવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો અને હવે આખી તપાસનો જે દરોમદાર છે તે FSLના રિપોર્ટ પર છે. તો બીજી તરફ ઘનશ્યામ ડેરીના માલિક વિપુલ પટેલનું કંઈક અલગ જ કહેવું છે. તેમણે મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ 1997થી આ વેપારમાં છે, ક્યારેક પણ આવી ફરિયાદ આવી નથી. વિપુલ પટેલે દાવો કર્યો છે કે પ્રજાપતિ પરિવાર 3 કિલો ખીરું લઈ ગયો, તેમાંથી 2 કિલો 715 ગ્રામ તો પાછું આપી ગયા. એટલે કે આ પરિવારે માત્ર 300 ગ્રામ જેટલું જ ખીરું વાપર્યું હતું. દુકાનદારે એ પણ દલીલ કરી કે એ જ દિવસે બીજા ઘણા બધા ગ્રાહકો ખીરું લઈ ગયા હતા, પરંતુ કોઈને કંઈ જ થયું નથી. એટલું જ નહીં, તેમની દુકાનની સામે રહેતા પાડોશી પણ એ જ ખીરું લઈ ગયા હતા. તેઓ તો સુરક્ષિત છે. હવે અહીંયા રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે શું ખરેખર ખીરામાં કંઈક ઝેર જેવું હતું કે પછી ખીરું બનાવતી વખતે તેમાં કંઈક એવું તત્વ ભળી ગયું હશે કે જે માત્ર એક જ પેકેટમાં હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ લીધા છે, પરંતુ રિપોર્ટ આવતા પખવાડિયું લાગશે. આ દરમિયાન તબીબી જગતમાં પણ આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે અને હવે ફોરેન્સિક તપાસ શરૂ થઈ છે. ખીરાના નમૂનાઓ લેવાઈ ગયા છે. ડેરીમાંથી CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા છે અને દરેક સંભવિત કારણોની તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ અહીંયા વાત પણ વિચારવા જેવી છે કે શું ખરેખર ખીરામાં જે સમસ્યા હતી કે પછી ખીરું સાચવવાની રીતમાં કંઈ ખામી હતી? કદાચ ખીરું યોગ્ય રીતે રેફ્રિજરેટ ન થયું હોય, અથવા તો તે બગડી ગયું હશે, અથવા તો ખોરાકમાં બેક્ટેરિયા વિકસાવા લાગ્યા હશે. ફૂડ પોઈઝનિંગના ઘણા બધા કારણો હોઈ શકે છે, ખાસ કરીને ગરમીના દિવસોમાં કે જ્યારે ખોરાક ઝડપથી બગડી શકે છે. બેક્ટેરિયા ખોરાકમાં વિકસી શકે છે અને આ બેક્ટેરિયા ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. પરંતુ અહીંયા એક વધુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે 2.5 મહિનાની બાળકીને ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થઈ શકે? તો એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ અંગે ડોક્ટરોનું માનવું છે કે આ ઉંમરના બાળકોને માત્ર માતાનું દૂધ અથવા તો પ્રવાહી જ આપવામાં આવે છે. તો શું માતાના દૂધ મારફતે આ અસર થઈ શકે? નિષ્ણાતોનું કહેવું છે કે આ શક્યતા ખૂબ જ ઓછી છે. એટલે કે આ કેસમાં કંઈક વધુ જટિલ બાબત હોઈ શકે છે અને કદાચ કોઈ ઇન્ફેક્શન અથવા તો કોઈ અન્ય કારણ જે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટના આપણને એક મહત્વનો પાઠ પણ શીખવે છે. ખોરાકની સલામતી, આપણે જે ખાઈએ છીએ તેની ગુણવત્તા અને ખાસ કરીને બાળકો માટે સાવચેતી. ઘણી વખત આપણે બહારથી ખોરાક લાવીએ છીએ, તેને યોગ્ય રીતે સાચવતા નથી અને પછી આનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ નાની બેદરકારી પણ મોટા પરિણામો લાવી શકે છે. આ ઘટનાએ સરકાર અને ફૂડ વિભાગને પણ ચેતવી દીધા છે અને હવે તપાસ ચાલી રહી છે. રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આખું શહેર સત્ય જાણવા માંગે છે કે શું આ માત્ર એક દુર્ઘટના હતી કે પછી કોઈ બેદરકારી કે પછી કંઈક વધુ ગંભીર? જવાબો હજુ પણ મળવાના બાકી છે, પરંતુ આ ઘટના એક ચેતવણી છે, એક સંદેશ છે કે ખોરાક માત્ર સ્વાદ માટે નહીં પરંતુ તે જીવન માટે છે અને તેની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે. આજે એક પરિવાર પોતાના બાળકોને ગુમાવીને શોકમાં છે અને આપણા બધા માટે આ એક સવાલ છે કે શું આપણે સાવચેત છીએ? શું આપણે આપણા ખોરાક અંગે જાગૃત છે? કારણ કે ક્યારેક એક નાનકડો નિર્ણય, એક નાનકડી ભૂલ જીવનભરનો પસ્તાવો બની શકે છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.